વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને મિક્સ મિલેટ ભજીયાની રેસીપી આપવાની છું. તો એની માટે મેં મકાઈનો લોટ લીધો છે, આ મેં બાજરાનો પોણો કપ લોટ લીધો છે, મેં મેથીની ભાજી ધોઈને રાખી છે, 1/3 કપ જેટલો મેં બાઇન્ડિંગ માટે ઘઉંનો લોટ લીધો છે, અડધા કપથી પણ ઓછો મેં 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે, આ મેં મરચું લીધું છે કાશ્મીરી, આ આદુ મરચાં પણ લીધા છે, એટલે મેં અહીંયા હું કાશ્મીરી મરચાંનો જ ઉપયોગ કરીશ. આ હળદર છે, આ 1 ટેબલસ્પૂન છે. તેલ છે જે 2 ટેબલસ્પૂન તેલ લઈ અને હું એમાં એને મેથીને એને બધાને સાતળીશ. અને આ ખાવાનો સોડા છે, આમાં ગોળ છે, આટલો હું ગોળ નાખીશ, આ દહીં નાખીશ, આટલું દહીં મેં લીધું છે, જરૂર પડશે તો બીજું દહીં નાખીશ. ફક્ત દહીંમાં જ આ લોટ બાંધીશ, જેથી આ વડા આપણે બહારગામ લઈ જવાય અથવા લાંબા સમય માટે રાખવા હોય તો પણ સારા રહેશે. એમાં પાણીનો ઉપયોગ નથી કરવાની. આદુ મરચાંની પેસ્ટ છે, આ 1 કપ કોથમરી મેં ધોઈને લીધી છે, આ મીઠું સ્વાદ પ્રમાણે નાખીશ, અને આ તલ છે. તમે જોઈ શકો છો કે મેં આમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. હવે હું એમાં સૌ પ્રથમ તલને હું અડધા તલ આમાં નાખી દઉં છું. આપણું તેલ ગરમ થઈ ગયું છે અને મેં હમણાં ફાસ્ટ ગેસ રાખ્યો છે, પછી હું ધીમો કરી નાખીશ. અડધા તલ હું આમાં નાખી દઈશ અને બીજા અડધા ઉપર હું વડા પર લગાડીશ. આપણા તેલમાં તલ સતળાઈ ગયા છે. હવે હું એમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશ. આદુ મરચાંની પેસ્ટને પણ 2 જ મિનિટ માટે સાતળવાની છે. હવે હું એમાં આ મેથીની ભાજી નાખી દઈશ. અને આમાં હું મીઠું નાખી દઈશ, જેથી આપણી મેથીની ભાજી તરત જ સરસ સતળાઈ જાય. હું હમણાં આની પૂરતું જ મીઠું નાખું છું. તો આપણી આ મેથી સતળાઈ ગઈ છે. હવે હું એમાં કોથમરી નાખીશ. આપણી આ કોથમરી પણ સતળાઈ ગઈ છે. હવે હું એમાં આ દહીં નાખી દઈશ. હવે હું આમાં આટલો 1 વાટકી જેટલો ગોળ નાખી દઈશ. આપણો આ ગોળ ઉકળી ગયો છે. હવે એમાં હું આ ડ્રાય બધા મસાલા કરી લઈશ. આપણો ગોળ ઉકળી ગયો છે, એમાં મેં બધા ડ્રાય મસાલા કરી લીધા છે. હળદર, મરચું, મેં આદુ મરચાં ઓછા નાખેલા એટલે મેં થોડું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, જેથી તમારે તીખું ન લાગે. તમે આદુ મરચાંનું પ્રમાણ ઓછું વધારે કરી શકો છો. હવે આપણું એકદમ એક રસ જેવું થઈ ગયું છે. હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરશું અને થોડીક વાર માટે ઠરવા દઈશું. આપણું આ એકદમ સરસ એક રસ થઈ ગયું છે. તો હવે આપણે એને જરાક વાર ઠરવા દઈશું, થોડીક જ વાર ઠરવા દઈશું, બહુ ઠંડુ નહીં થવા દે. હવે આપણે લોટ બાંધીશું અને હવે આ ગેસ બંધ કરી અને એમાં અડધા લીંબુનો હું રસ નીચોવીશ. હું આમાં આ 5 લીંબુ જેટલાનો રસ નીચોવી દઉં છું. મેં દહીં મોળા જેવું વાપરેલું. આમાં મેં બાજરાનો લોટ લઈ લીધો છે,
હવે આટલો હું ઘઉંનો લોટ લઈ લઉં છું, આ ચણાનો લોટ પણ લઈ લીધો છે મેં, અને આ મકાઈનો લોટ લઈ લીધો છે. હવે વચ્ચે કરી અને હું સોડા નાખી દઈશ. આ બધા લોટ લેવાઈ ગયા છે મારે. હવે આમાં થોડું થોડું કરીને આ જે આપણે તૈયાર કર્યું છે મેથીનું મિશ્રણ એ હું નાખી દઈશ. તમે જોઈ શકો છો આપણો લોટ તૈયાર થઈ ગયો છે અને આ તેલ પણ આપણું તૈયાર થઈ ગયું છે. હવે હું આને થેપી અને તળી દઈશ. તમે જોઈ શકો છો મેં આની વચ્ચે લોટ મૂકી અને આવી રીતે આમ થેપી અને આ વડા તળવા માટે મેં તૈયાર કરી લીધા છે. મને મારું તેલ પણ થઈ ગયું છે, આ ગરમ થઈ ગયું છે બરાબર. હવે હું આમાં ફ્રાય કરી લઈશ. હું એને મીડિયમ ગેસ ઉપર તળાવવા દઈશ. તો તમે જોઈ શકો છો મેં એને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર તળી લીધા છે. આ એકદમ સરસ આપણા તળાઈ ગયા છે. હું આવી રીતે એક ગોળો લઈ અને મેં જે અહીંયા તલ રાખ્યા છે એમાં કરું છું તો આપણે એકદમ સરસ, અને પછી હું આને આવી રીતે દાબી દઉં છું તો એકદમ સરસ આપણે તલ ઉપર પણ આવે છે અને શેપ પણ સરસ થાય છે. તો તમે જોઈ શકો છો આપણા મિલેટ મિક્સ વડા તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. આપણે એકદમ જ સરસ થયા છે અને તમે જોઈ શકો છો એકદમ પોચા થયા છે. બહાર અંદરથી પોચા ને ઉપરથી એકદમ ક્રિસ્પી થયા છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.